જય જલારામ મંદિર કેશોદ દ્વારા અવનવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। આજરોજ આઈ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું, જેની અંદર 255 જેટલા દર્દીઓને તપાસી અને 103 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી આશ્રમની અંદર મોકલવામાં આવેલા છે, જેમાં એ લોકોના ઓપરેશન કરી અને ફરી પાછા બસ દ્વારા અહીંયા જલારામ મંદિર સુધી મૂકવાની સગવડતાઓ કરવામાં આવે છે। આજ સુધીમાં ઘણા બધા કેમ્પો 353 જેટલા કેમ્પ જલારામ મંદિર દ્વારા યોજવામાં આવેલા છે અને જેની અંદર 25,000 ઉપરાંત દર્દીઓને એક સફળ આંખના ઓપરેશન કરવામાં આવેલા છે અને આ રીતે પહેલા અને ત્રીજા રવિવારે કેમ્પનું આયોજન કરવામાં આવે છે। દરેક આવતા દર્દીઓને પણ ખાસ એક મેસેજ છે કે તેઓ આધાર કાર્ડની 2 ઝેરોક્સ અને પોતાના ફોન નંબર લઈને આવે એટલે એમને કોઈ જાતની તકલીફ પડે નહીં અને એ રીતની સૂચના છે એનું પાલન કરીએ। જય જલારામ। જલેનમ પ્રક્ષુણામિ ચાર પાણીની ધારાવાળી કરવાની યાની ગાની ચ પાપાની ચ જન્માંતરી કૃતાની ચ શુભાં કરોતુ કલ્યાણં આરોગ્ય ધન સંપદઃ બુદ્ધિવિનાશાય દીપનારાયણં નમસ્તુભ્યં ભદ્રં કર્ણૈઃ શૃણ્યામિ દેવાः ભદ્રં પશ્યેમાશિરજસ્રાः શિરેરંગે સુષ્ઠુવામુર્વિશેર્મહિ દેવરહિतं યદાયુः યદો 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 શનિ યદો યદો અભયં કુરુ શન્નો કુરુ વશુભ્યઃ વિશ્વાનિ દેવાનિ સવિતતતા ત્રિગુણાપિ દોષે લગ્યાયસે હરિહરાજીરવ્યપારાય તમાર મોટું આમ છે ને મોટું આવે આ બાજુ ફરી જાવ છે હજી ફરી જાવ બાપાની જય બાપાની જય બાપાની જય અને આ સરકારી હોમિયોપેથી દવાખાનું દરરોજ માટે મોવાનામાં ચાલુ છે અને આ અને આ સરકારી હોમિયોપેથી દવાખાનું દરરોજ માટે મોવાનામાં ચાલુ છે અને આ દવા સ્વાતિબેન માનુભાઈ મોકલિયા લઈ જવાની છે। એક કોપી હોય તો તમારી પાસે રાખજો। અશોકભાઈ દયાળ ભાઈ રાજાભાઈ જ ન થાય રાજાભાઈ મુંબઈ આહારં ચ ભક્ષ ભોજનં ચ નૈવેદ્યઃ યદો યદો શમિ યદો યદો અભયં ગુરુ શન્નો ગુરુ પશુપાંચ મંત્રેણ નૈવેદ્યઃ જલેનમ પ્રક્ષુણામિ ચાર પાણીની ધારાવાળી કરવાની યાની ગાની ચ પાપાની ચ જેની અંદર
પહેલાં સમજી લેજો બધા કઈ રીતે હોય છે. તમારે પહેલાં નામ ત્યાં બધાએ લખાવી દેવાનું. નામ લખાવ્યા પછી તમારું અહીંથી નામ બોલાશે. અહીંથી નામ બોલાય એટલે અહીંયા તમારે બાકડા ઉપર બેસવાનું છે. તમને કેસ આપશે, નામ બોલી અને કેસ આપશે. કેસ લઈ તમારે બાકડા ઉપર જવાનું છે અને ત્યાંથી તમને કાર્યકર ત્યાં ડૉક્ટર પાસે લઈ જશે. ડૉક્ટરને બતાવ્યા પછી ડૉક્ટર એમ કહેશે કે તમારે મોતિયો છે તો અહીંયા આ જે બે બાકડા વચ્ચે ત્યાં ટેબલ છે, ત્યાં તમારે ડાયાબિટીસ ચેકઅપ માટે પેશાબ ચેક કરવાનો થશે. એટલે ત્યાં તમને ડબ્બી આપશે, એમાં ચેકઅપ કરાવી અને જો ડાયાબિટીસ નહીં હોય તો ત્યાં તમારું રજિસ્ટ્રેશન કરી અને તમારો કેસ ત્યાં લઈ લેશે. પછી તમારે ત્યાં મંદિરની અંદર બેસવાનું છે. બપોરે પ્રસાદ લઈ જમી અને અહીંયાથી આપણે બસમાં તમને બેસાડશે. બહુ સરળ પ્રોસિજર છે એટલે જરાય પણ અહીંયા મૂંઝાવણ નથી. બધા ઓપરેશન કરાય